કેનેડા પીએમ જસ્ટિન ટ્રુડો હવે આગળના સમયમાં પીએમ નહીં બની શકે, કારણ કે એમને રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે પીએમની રેસમાંથી પણ બહાર નીકળી ગયા છે. પરંતુ ભારતીયો માટે હજુ પણ ચિંતાનો વિષય છે, કારણ કે એક વ્યક્તિ છે જેનું નામ છે પોઈલિયર. એ જો પીએમ બનશે ને તો જે પીઆરના જેટલા પણ રસ્તાઓ હતા ને એ લગભગ પૂરેપૂરી રીતે બંધ થઈ જશે, અથવા તો પીઆર મેળવવામાં જ મુશ્કેલી આવી જશે. શા માટે હું આવું કહી રહ્યો છું એના માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Jarotra. જો જસ્ટિન ટ્રુડોની વાત કરવામાં આવે તો જસ્ટિન ટ્રુડો એની ખરાબ ઇમિગ્રેશન પોલિસી અથવા તો કહી શકાય કે કડક ઇમિગ્રેશન પોલિસી માટે જાણીતા હતા. મોટા ભાગના જેટલા પણ દેશો હતા એ પણ તેમને નકારતા હતા. ખાસ કરીને એમના પોતાના દેશમાં જ એમને જાકરો મળી રહ્યો હતો. હવે આ બધું જોતા તેમને રાજીનામું તો આપી દીધું, પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો હતો કે હવે આગળના સમયમાં કોણ પીએમ બનશે. હવે ભારતીયો માટે ખાસ એટલા માટે થઈ જાય કારણ કે જે પણ વ્યક્તિ પીએમ બને એ કાં તો ઇમિગ્રેશન પોલિસીમાં થોડીક રાહત આપે અથવા તો જે ઇમિગ્રેશન પોલિસી છે એ સરળ બનાવી દે, એ જોવું જરૂરી હતું. પરંતુ હવે આગળના સમયમાં જે પોઈલિયર જે વ્યક્તિ છે કે જે વિરોધ પક્ષના નેતા છે કે જે આગળના સમયમાં પીએમની રેસમાં પણ છે, એ જો પીએમ બને છે તો ઇમિગ્રેશન પોલિસી કડક પણ થઈ શકે છે. હવે ખાસ કરીને જાણવું મહત્વનું છે કે જ્યારથી જસ્ટિન ટ્રુડો પીએમ બન્યા હતા ત્યારથી જ તેઓ એટલે કે પોઈલિયર ખાસ કરીને પીએમ જસ્ટિન ટ્રુડોને લઈને જેટલી પણ નીતિઓ હતો, એટલે ખાસ કરીને જે ઇમિગ્રેશનને લઈને નીતિઓ હતા ને એની ટીકા કરતા હતા અને તેઓ સતત બોલી રહ્યા હતા કે ઇમિગ્રેશન પોલિસી હંમેશા કડક હોવી જોઈએ, અને જો કડક નહીં હોય તો કેનેડામાં વસતા જેટલા પણ લોકો હશે ને એમને બેરોજગારીનો સામનો કરવો પડી શકે છે. હવે આગળના સમયમાં જસ્ટિન ટ્રુડો પીએમ નહીં હોય અને જો બની શકે કે પોઈલિયર પીએમ બને તો ભારતીયો માટે ખરાબ સમાચાર આવી શકે છે. હવે કયા કયા નવા નિયમો લાવી શકે છે તો એની વાત કરીએ. સૌથી પહેલા કેનેડામાં જે લોકો આવી રહ્યા છે ને, ખાસ કરીને જે બહારથી લોકો આવી રહ્યા છે ને એની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. અહીં તમારે એ સમજવું જરૂરી છે કે પોઈલિયર આમ જોવા જઈને તો ઇમિગ્રેશન પોલિસીને લઈને કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. એટલા માટે થઈને તેઓ હવે આગળના સમયમાં પીએમ બનશે તો પોલિસીમાં ધરખમ ફેરફાર કરી નાખશે. એને જ કારણે હવે આગળના સમયમાં જે લોકોને પીઆર મેળવવા છે ને એને અઘરા થઈ જશે. આ સાથે મહત્વનું છે કે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટમાં પણ ઘટાડો થઈ શકે છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે કેનેડા અભ્યાસ માટે પ્રવેશ અને પરમિટ મેળવવી મુશ્કેલ બનશે. બીજો નિયમ ઇમિગ્રેશનને લઈને છે. જો પોઈલિયરને કેનેડાની કમાન્ડ મળે છે તો તે વિદેશી કામદારો માટે ચલાવવામાં આવતા વર્ક પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે છે. તે માને છે કે વિદેશી કામદારો કેનેડામાં લોકોની નોકરીઓ છીનવી શકતા નથી. હવે આગળના સમયમાં જો તેઓ પીએમ બને છે તો ચોક્કસથી પાર્ટ ટાઈમ જેટલા પણ લોકો નોકરીઓ કરે છે એમને પણ થોડી ઘણી તકલીફ તો પડવાની છે. ત્રીજું અને મહત્વનું, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જેટલી પણ સંખ્યા છે ને એ ઘટી શકે છે. ખાસ કરીને મહત્વનું છે કે જે લોકોને પીઆર જોતા હોય ને એ ખાસ કરીને રસ્તો કયો અપનાવતા હોય છે, ભણે ત્યાં કામ કરે અને પછી પીઆર મેળવી લે. પરંતુ અહીં મહત્વનું છે કે તમને જો ભણવા જ ત્યાં જવા ના મળે તો તમે કેવી રીતે પીઆર સુધી પહોંચવાના છો. આ જ વસ્તુ આગળના સમયમાં પોઈલિયર કરવા જઈ રહ્યા છે. તેઓ ઇમિગ્રેશન પોલિસીમાં એવી રીતના ફેરફાર કરી રહ્યા છે, આનાની સાથે સાથે જે સ્ટુડન્ટ વિઝામાં ફેરફાર કરી રહ્યા છે કે એને જ કારણે હવે આગળના સમયમાં ત્યાં જો ભણવા માટે જવું હશે તો તમારે લોઢાના ચણા ચાવવા પડશે. હવે આ તમે વાત કરી છે કે જે મને ન્યૂઝમાંથી જાણવા મળી છે અથવા તો રિસર્ચ કરીને જે જાણવા મળી છે એ વાત મેં તમને કહી દીધી છે. પરંતુ આવનાર સમયમાં જો પોઈલિયર ખરેખર પીએમ બનશે તો ભારતીય માટે થોડુંક તો અઘરું થવાનું જ છે. આ બાબતે લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો.